નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાલાવાળા મિત્રો. અત્યારે બમણી લીધી છે. ગીરમાં જાઉં છું, ગીર વિસ્તારમાં રબારિકાની બાજુમાં આવ્યું પીપરિયા ગામ મુકેશભાઈ કરીને છે, મારા મિત્ર છે. એ ગાયું બહુ સરસ રાખે છે. એ ગાયનું ઘી એટલે એક અત્યારે અમૃત જ ગણાય, અમૃત જેવું એવું ઘી બતાવવાનો છે ને એની ગાયું બતાવે અને મુકેશભાઈને રૂબરૂ બતાવે. ઘણા સમયથી હું એની ત્યાંથી ઘી લઉં છું. ઘી બહુ સારું આવે છે. ઘીની અંદર બે પ્રકાર હોય, ત્યાં ઘી બધું બતાવે છે. તો અત્યારે હું જાઉં છું પીપરિયા ગાયનું ઘી લેવા માટે, અસલ દેશી ગાયનું ઘી. ગેર વિસ્તાર એ બતાવવાનો છું તમને. ગેરના બધા રસ્તા કેવી ગેર જામી છે, ગેરના બધા ખેલવાનો છું. ગાયનું ઘી વિશેનું માહિતી આપી. ઘીની અંદર ગાયના એકને એક પ્રકારનું ઘી હોય, એની અંદર કેટલા પ્રકાર હોય એ વિશે વાત કરે તમને. નમસ્કાર મિત્રો, આજે ગાયનું ઘી લેવા માટે પીપરિયા ગેર વિસ્તારનું પીપરિયા ગામ આવ્યું, રબારિકાની બાજુમાં. ત્યાં હું જાઉં છું. જોવો આ ઘરનો નજારો તો જોવો. સાંજે હું પૂગે બરાબર ગાયો દોવાતી છે ને ત્યારે એ ગાયો દોતા હોય ને એ એના વાછરું એટલા આનંદ કરતા હોય, એ જોવાનો એક લાવો છે હો મિત્ર. જ્યારે ગાય એના બસરાઓને પેટ ભરાવતી હોય એ ગાયનું ઘી લેવા જવાનું છે મિત્રો. પહેલાં તો ભગવાને અમૃત માટે દરિયા વલોવ્યા હતા અને અત્યારે અમૃત કેવું સરસ. ગાયનું ઘી એટલે અમૃત જ છે. 1 કિલો ઘી ખાઈ લ્યો ને મહિનામાં આખો પરિવાર અમૃત ખાઈ હગવી, લઈ હગવી, અમૃત પી હગવી. આવું ગીર ગાયનું ઘી આવે. અને મુકેશભાઈ એવા વ્યક્તિ છે, ખાતરીબંધ મને આપે છે. અને તમારે પણ કોઈને લેવું હોય તો રબારિકાની બાજુમાં છે પીપરિયા ગામ. મુકેશભાઈ કયો એટલે આખું ગામ ઓળખે. ગાયું બહુ સરસ રાખે છે અને કોઈ જાતનું ભેળસેળ નહીં, સરસ મજાનું ઘી આપે છે. હું વર્ષોથી મારા પરિચયમાં છે, હું ત્યાંથી જ લઉં છું. હાલો હવે સાંજે રૂબરૂ મુકેશભાઈને હારે મુલાકાત કરાવી. નમસ્કાર મિત્રો, આજે હું પીપરિયા ગામ આવ્યો છું. મુકેશભાઈ છે મારા મિત્ર, એની ગાયુંનું ઘી લેવા માટે. આ મુકેશભાઈ છે પીપરિયાના. મુકેશભાઈ કેમ છે? મજામાં? મજામાં. આ જો અસલ દેશી ગીર ગાવું છે, સરસ મજાની ગાયું છે. અત્યારે આનું ઘી 1 કિલો મહિનામાં ખાવા મળે ને એટલે આપણે બહુ ભાગશાળી ગણાવી. પહેલાં ભગવાને આખો દરિયો વલોવતા ત્યાં અમૃત નીકળતું, અને અત્યારે માણસો જીવતા આવડે તો આવી ગાયનું ઘી સરસ મજાનું ગીર ગાયનું લેવા આવ્યો છું હું. ઠેઠ ગેર વિસ્તાર, મારું ગામ સલાલા છે, સલાલાથી અહીં લેવા આવ્યો છું. અત્યારે દોવાનું તાણું થયું છે. મુકેશભાઈ એ ગાયો દોવા બેઠા છે. સ્પેશિયલ ઘી લેવા માટે જ આ બાજુ આવ્યો છો. મુકેશભાઈ, તમારું ઘી ખાવું છે ને, ઘેરે ઘી ભાવતું નથી બીજું, એટલે ઓછું ખાવું, પણ આ જ ખાવાનું છે બસ. 7-8 ગાયું છે, બધી અસલ સરસ મજાની ગાયું છે, વાછડિયું છે. એ મારે નહીં વજાણાને ઓલું કરે નકર કાંઈ અમે પણ આવ્યા જાય તે કઈ સરસ. પીપરિયા ગામ ખાંભા તાલુકાનું, ખાંભા લાગે ને, ખાંભા તાલુકાનું પીપરિયા ગામ. ખાતરીબંધ ઘી લેવું હોય ધીરુભાઈ સલાળાવાળાની જવાબદારી ઉપર મુકેશભાઈને ત્યાં લેજો. 1% કાંઈ પણ આડાહવળું આવશે નહીં. સરસ
ગાયનું ઘી મળશે. જય ગૌ માતા. આ ઘીની ટીપ ભરી છે. ઘીમાંય પાછા ગાયનો ઘીમાંય પાછા બે પ્રકાર હોય. આ આછું ઉપર રહ્યું ને એ વાયુ તત્વ કહેવાય. આ વાયુ તત્વ ઘી ઉપર રહ્યું આ વાછું એ વાયુ તત્વ કહેવાય. નીચે જે બેહી ગયેલું એ પૃથ્વી તત્વ. આ વાયુ તત્વ છે ને મિત્રો, ગમે એમાં આપણે નાખોરા ખર્રાટા લેતા હોઈએ, વાયુ તત્વ ઘી કાઢીને વાટકામાં કાયમ સાંજે બે ટીપા નાકમાં મૂકવાથી નસકારા લેતા બંધ થઈ જાય અને મગજમાં બહુ ફાયદો કરે છે. આ વાયુ તત્વ ઘી છે. ઉપર રહ્યું ને આ વાયુ તત્વ આછું રહ્યું એ સરસ મજાનું ઘી છે. ટીપ ભરી છે એટલે આમાંથી જ આપવાના જ મને.